તો રામ રામ, જય માતાજી। કેમ છો બધા મજામાં? તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો વાગ્યા છે 8:30 પોણા 9 જેવો ટાઈમ થવા આવ્યો અને આપણે જો કપ્પામાં કાલે પારા બાંધી રહ્યા હતા ને, આજ ખાલી જો હે ને અહીંયા ઠેબા હમણાં કરવાના હે, તો પાવડા લઈ અને પોગી ગયા છે। બોલ શું કહેતી? રામ રામ, જય માતાજી બધાને। એમ કહું કે આ પારિયા અહીંયા ગામડામાં છેડાવો એટલે હાલશે? હાલે હાલે, અહીંયા ખાલી આટલેથી લઈ લે, હાલે પૂરું લઈને આ બધું ઠેઠા આમ રહેવા દઉં, ધોરી અંદર પણ ધોઈ નથી નાખી। હા, કાંઈ વાંધો નહીં, એટલે મારી પાસે ધોરીઓ કરવાનું થાય એટલે એમ હા રેડી એમ પૂછું છે, ખબર તો હોય પણ તો પૂછું કરો ચાલુ। બીજું ભગવાનનું નામ લે, ભગવાન માતાજીનું નામ લે, પાવડા લઈ લીધા હાથમાં, હમારા ધોરીઓ હમો કરી નાખી। પાવું હોય તો વરસાદ ન થાય પાવા થાય, ડાય ખાતર વાયું ઉપાધિ નહીં। હમણાં પાછો નિશાળિયાને મેળવા જવાનો ટાઈમ છે, એટલે કે કડીક કીધું મત આવી સવારમાં। તમને ખબર છે કે નેણનું ફેરું કરવું પડે, જાહેર કેટલી વાટવાની હોય એ બધું કમ્પ્લીટ કરીને પછી હવે અહીંયા આવ્યા, કારણ કે પછી નેઠા નથી રહ્યા, સાંટા આવી જાય પછી જાહેર પાંદડામાં પાણી ભરાય, બગાડવા પણ મજા ન આવે। હા, એ રીતનું લઈ નાખ એટલે શેડા પોગાડી દે ને પછી એક ધોરીએ જાય, ઓલી પારી હમી કરવી પડે ને પડખે એક બીજી પારી કરવાની, એટલે આપણો કપ્પાનું બંધાર થઈ જાય કમ્પ્લીટ। હા, એ રીતનું કરી નાખ। અને આ ટહા રહ્યા ને એ તો આમાં કામમાં આવી જાય ને, આ ધોરિયાની પારીમાં, એટલે આ ટહા રહ્યા ને બધા નહીં અહીં ઈશે પાછા, આમાં થોડાક પાછ નહીં, પછી એક બે ઓઇલ પાછીને 2-3 ઈશે, એ રીતનું છે પૂરી પાછ ખાલું એ રીતનું। એટલે આઈન પા ન હોય ને ઓઇલ પાટા આવે, ઓઇલ પા ન હોય ને અહીંયા કણે આઈન પાટા આવે, એટલે ઓઇલ પા તો અમે જો કે હમું કરીએ કાલે, મોહન ને હું ને મમ્મી ત્રણે ગયા હતા ને બપોર પછી, તો આઈન પા કમ્પ્લીટ કરીએ, ખાલી બાકી છે આપણે આઈન પા। એટલે આઈન પા હમણાં મથી હવે વાર લગભગ તો નહીં લાગે, છતાંય હવે જોઈ થાય એટલું કરી, બીજું બપોર પછી કરી એમ જ ન થાય કા, એમ જ તો કરવું જ પડે, બાંધવાનું જ છે। પણ આમ થોડીક ઉતાવળ ન થાય, થોડીક હાથ દુખવા મેળો, હા વાંકો કામ સોડો ફેરી અહીંયા તોડ્યા ને હાનનું પાસે એટલું હમું કર્યું, એટલે એક બાજુનો ભાગ હમું કરવાનો, એટલે આ તો ન છેડો તો હાલશે? હા, એ હાલશે, એ ખાલી અહીંયા જ હમી કરવાની બસ, અહીંયા કરવાનું થાય ને। એમ મિત્રો અત્યારે જો હે ને આપણે પારી રહી ને એ આટલી જો બાંધી વાળી પારી દાલે કમ્પ્લીટ કરી નાખી, પણ આ ધોરીઓ બાકી રહી ગયો, ધોરીઓ કુવા લગી માંડ બાંધો ને પછી થઈ ગયા સાંટા ચાલુ, તો ખાલી પારી આ રીતની ઠેબા પોગાડી દીધા, ધોરીઓ બાકી છે તો ચાંટા ચાલુ થઈ ગયા, એટલે કાંઈક ચાંટાના પહેલા ને કાંઈક પરસેવાના પહેલા, તો હાલત અત્યારે થઈ જાય ખરાબ, પરસેવો નખે હોય કાંઈ નથી, રૂમાલ હતો એ હોય પીળો રહ્યો, હવે પણ ઘરે જવાનું ઘડીક ઝપટ હારી બોલાવી ને એમાં, એટલે પારી બાંધ લે હારે નાર ધોરીઓ કરશે ને તો પારીઓ નહીં બંધાય। હા, એવું આપણે સાંટા ચાલુ થઈ કરી નાખ્યો, ધોરિયાની ઉપાધિ નથી, હા વરસાદ થઈ ગયો એટલે સાંટા ચાલુ થઈ જાય એટલે ઉપાધિ નથી નાખવાની, પાવાનું તાત્કાલિક ધોરીઓ કરીને પાણી ચાલુ કરી દે, હા પાણક જેવું થઈ જાય સારું, પાવું ન પડે, નાખ્યો તો આપણે જાહેરમાં ખાતર પાક નાખી દે, પીરી કેવી થઈ ગઈ જાહેરમાં ઓલ પાઈ ઉગી જાય, ખૂણો વાવી હતી ને ઉગી જાય, ન દેખાય પણ ઉગી જાય, બહુ નો સારું બાકી આ રે ને આ પીરી થઈ જાય, ઉગી સારી પણ પીરી થઈ જાય। હા, એટલે આમ લીલી કેમ લાગે? આ લીલ છે એ લાગે, એ ઓલું જીરાનું હતું ને એલા એ હે કે જીરાનો ટગો હતો, જીરું અહીંયા કાઢ્યું હતું ને, ગણ કરે જીરાનો ટગા રહ્યા ને, જ્યાં લીલો કેરો લાગે ને અમે સરગાયો નતો, અહીંયા જીરું કાઢેલું હતું, જાહેર મોટી લાગે ને, જીરાનું પાંદડા એટલો ઓલું હોય ને ડોસા જેવું એવું કામ કરે, ખાતર ગણ કરે ખરું। હવે વાગી ગયા છે 10 અને 10 હવા 10 અમે અમારે નિશાળીએ મેળવા જવાનું થાય છે, તો હવે તો ઓરિયો બાંધવાનું રાખશું બંધ, કારણ કે સાંટા ઝીણા ઝીણા ચાલુ થઈ ગયા, સાંટા જો કે આટલા એ બંધાત નહીં પાર્યું ઠેબા, પણ બીજા ગામ ફોન કર્યો ને સાંટા ચાલુ થઈ ગયા, વરસાદ તે કીધું હમણાં અહીંયા આવશે એટલે ઝપટ રાખી અને કમ્પ્લીટ કરી નાખ્યું, ધોર્યો એક બાકી રહ્યો, ધોર્યો એટલે એક ઓલી પારી બાંધે ને 2 આ એટલે 2 ધોરિયા કમ્પ્લીટ થઈ જાય। અને હવે પાવડા
પાવડા મૂકી આંબ્યા ને હવાની જાહેર વાટી મૂકી હે ને હવે કાપીને. પૂડા કાપીને ને ભારી બાંધીને ઝીંઝણી હરખી મૂકી દે એટલે આખો દી નીરની કાપીને એટલે આજનું કામકાજ આવું કાંઈક છે ને સવારમાં કામ સવારમાં 10 વાગ્યા સુધીનું કામ કરી નાખીએ આખો દી કેટલું કામ સવારના ગળા પાકી સવારમાં આવું જ કામ હોય લુગડા ઉગડા પલરી જાય એટલે ગરમી થઈ જાય કારણ કે પછી નિરાત હોય હા પછી નહીં રહે પછી કાંઈ ઉપાધિ ન હોય કાલે એવું કામ હતું ને આજે એવું કામ એટલે હવે પાછું કાંઈક થોડીક નિરાશ થઈ જાય કપા બંધ થઈ જાય ને પી રહીએ ત્યાં લગે એવું રહીશું હવે જરાક છે ને પરસેવો હરવો કરી હવે નાઈ બાઈને લુગડા બદલાયેલી પછી મિસાડીને મેલી આનો ધોરીઓ બાંધ્યો હવે તો અત્યારે મિસાડીએ મેલીને આવું ને સાટા ન આવે તો બાંધશું બરાબર નકર કાંઈ છે નહીં હેનની વાત કામ કરે જો કે હવે તો આ ધોરીઓ જ બાકી રહ્યો એટલે કુવા લગી ધોરીઓ બાંધેલો એને પર બાકી છે કોઈ ઉપાધિ નથી કા અને કપા એને પાસે જોવે ને તો નાનો લાગે ઓલા શેડે જોવે ને તો મોટો લાગે એ હવે હાકો થઈ જશે અહીંયા જો અહીં શેડે થઈને તે પારીઓ ને ધોરીઓ બધી કમ્પ્લીટ કુવા લગી તો બધી કમ્પ્લીટ કુવાનો ઓલ પર ખાલી ધોરીઓ બાકી રહ્યો આ રીતનું બાકી બીજું થઈ ગયું આ રીતનું બધું કરી નાખવાનું એટલે આ ધોરીઓ પાવાનું આ ધોરીઓ મેન બે ધોરીઓ પડખે જ છે અને કોક સાંટા ચાલુ છે પાંદડા પાણી ભરાય ને એવું આ રીતનું પાણી ભરાય બસ કંઈ બહુ વરસાદ છે નહીં ધીમો ધીમો છે આપણે નાઈ બાઈને થઈ જાય કમ્પ્લીટ ને 10 ને 25 થઈ જાય એટલે સાંટા જો થોડા લેવા છે આમ ચાલુ થાય ને એવો આવો મીઠા જમી ટાઢી કરી નાખી છે અને નિશાળીને જવાનું હોય અંજી એક તૈયાર થઈને બેઠી બીજા કોઈ આવ્યા નહીં કોઈ આવવાના એક નહીં તે કેમ હજી ન આવ્યા 10:30 થવા તને કીધું લેસન ન જડ્યું હે ન જડે તારું કામ નથી જડ્યું એમાં જ આવ્યું એમ વોટ્સઅપમાં ને નિર્ણય જો આઈકણ મેલે હે ખૂણામાં એટલો બધો વરસાદ આવવા માંડ્યો તે શું કરું હેણ કાપેલી હુકાઈ ગયેલી હે બગાડી તો હંધી નહીં જે તો જો અડધો ફારો પીડ્યો આટલી સમય પર ફેર આ લેન કરું તેમ થાય રિક્ષા થોડી કાલબા લોડી ગઈ રિક્ષા હમણાં વહી જઈશ નિશ્ચય પાછી આવે જરાક આઈને પર મેલીશ જરાક આઈને પર મેલું એટલે આવે ને પલરેત નહીં મેલી દે એટલે નિચાળી આવ તૈયાર થાવ હલો થઈ ગયા થયા હવે જાઓ નિચાળીએ મેળો કાલે એવું જ થયું નિચાળીએ મેળો જઈએ ને ત્યાં કાંઈ નતું ત્યાં ચાટા ચાલુ થઈ ગયા પાછો આવ્યા હતા પછી બંધાઈ થઈ ગયા આજે જો ચાલુ થઈ ગયા સાંટા હવે લગભગ પાછો આવે ને ત્યાં બંધાઈ થઈ ગઈ હવે કંઈ લાંબુ દેખાતું નથી ને અત્યારમાં જાજા ભાઈ નિચાળી મેળો જાય ને ત્યારે સાંટા ચાલુ જાય એટલે હાલો હવે થોડાક આવે એટલે મેલીએ તો અત્યારે જો નિશાળીને મેલીને વહ્યો ને તો હું કહેતો ને એટલી જ વાર વરસાદ પાછો આવ્યો તો વરસાદ હાવ રહી ગયો છે ખાલી ઘડીક એટલી વાર મેલવા ગયો ને રસ્તામાં હતા એટલી વાર આવતો પછી વરતા પાછો વીરો ને તો હાવ બંધ એટલે સાંટા બાટા થાવ રહી ગયા હે કાંઈ પાણી જેવો વરસાદ ન આવ્યો ખાલી જમીન ટાઢી થાય ને એવો વરસાદ આવ્યો જો સીલા થાય એવું થયું બાકી કાંઈ નથી પાણી વહેતું બેતું નથી થયું કાલે એવો જ આવ્યો ને આજે એવો જ આવ્યો કાલે તો આખી નહીં ઓછો આજે વળી જરીક કેટલો સાંટા થોડાક વધારે હતા બાકી કાંઈ લાંબો ફેર નથી અને હવે કીધું હે ને અત્યારે એડિટિંગ કરી નાખો એટલે બપોર વિશે મારે ઘડી આરામ રહીએ તો બપોરનો ટાઈમ થાય ને ત્યાં કીધું વિડીયોનું એડિટિંગ કરી નાખું એટલા માટે જ બાવ રાઈટ બે ગયો બહાર આવે ને કીધું હવે વિડીયોનું એડિટિંગ કરી નાખું હાલો બપોરો કરો મિત્રો શાક છે નું એમાં કંઈ નક્કી નથી થતું સોરીન દાણા છે બટાકા છે રીંગણા છે ઊંધિયા જેવું ઊંધિયા જેવું મમ્મી નકરા સોરે ને બટેકાનું શું કરતા રીંગણા હે શાક બનાવી ખાવાનું વાત હોઈ ગયા ત્યાં બાયણા અત્યારે બેઠા મારે કડક ખોઈ જવું એટલે અત્યારે વિડીયો એડિટિંગ કરી નાખી બપોર હોવા જડે હવે થંબનેલ બનાવવાનું રહી બાકી હવે હે ને કાંઈ લપ ન રહી
અપલોડ તો હેંજક નહીં થઈ જાય પણ થંબનેલ બનાવી પડે. ખાસ કઈ આજ નવી ફેરી છે બહુ ખાટી બડા જેવી એલા હવે રાઈસ ઉતારી હું ને કીધું રાઈસ ઉતારી હોય ને પછી પાણી સાઈઝમાં એવું હોય આઈસ ઉતારે તો ખાટી ઓછી લાગે ને બહુ લાગે. અને આખું પાણી લોટો કરીને દો પાણી નાખ્યા કરો ને ખાવું હોય તો પાણી નાખ્યા કરો ને એટલે અમને કાંઈ ખાટી નથી હે હાલો બપોરો કરવા ભૂખ લાગી ને થોડી બાંધી થાકી ગયા કા 2 દેશે ને તો થાકી જાય સવારમાં આખા દિનનું કામ કામ કરે. હોય ને નો કામ હોય તો એ નવરાવ કામ હોય ત્યારે વાહે પડી જાય નો તો અમે ગયા તા જો ફોર લેવા ગયા તા આજ ફૂલ તો જાજી ગમ્યું નથી 3-4 હતી એટલે અને અમે જેથી જાય ને વાંકાને તેથી જ અમારે રહ્યું ને વરસાદ તો હારે જ હોય જાય ત્યારે ન હોય વરસાદ આવે ને ત્યાં ફાંટા તો આવતા જ હોય. ચાલો જો એકાદો પડદો પાડવો જ પડે. આ સાઈડના નથી પાડ્યા પણ પાછળ પડદો પાડવો પડે કારણ કે પાછળ એક ખાતરની ગોળી છે ને તો કીધું નહીં પાડીને તો ઠાવી ટાઢી થઈ જાય છે એટલે આગળ કાચમાં મોન બતાડતો જો આટલા સાંઠા આવે જો વાઈડ એંગલ હે એટલે દેખાતું ન દેખાતું જો આટલા હે આટલા સાંઠા છે ને આવો અમારો રસ્તો છે. રસ્તો તો થોડાક એથી ને દિવસમાં બે જ. બને એવી આમ ઓલું લાગે છે કે રસ્તો બનશે. હા એ તો હજી વાર લાગશે તાત્કાલિક નો બની શકે ને થોડીક વાર લાગે. ગામમાં ચાલુ થયું હે ખોદે તે પછી કેમ કરે ગામ બાજુ ચાલુ થયું અમારે જે આઈન પાડવા વાર લાગશે થોડી કારણ કે રોડના કચરાથી નોખા હોય ને એટલે મેં બાપ દીકરો મોહન ભણીને વેયો હું નિશાળિયા લઈને વેયો ને પછી કીધું હાલ ફોર લેવા આવેલા જાય હાલ પાછા નેઠા ન હોય ક્યાંક ને ક્યાંક જવાનું થઈ જાય તો વળી પાછું ફોર કાલ તો લેવા જવું પડે એમાં હાલ એવું જ નતું આજનો દિન હતો પણ છતાંય કીધું આજ લઈ આવે એટલે કાલ ટેન્શન નહીં. તો ફાઇનલી આપણે ઘરે પોગી ગયા અને ભાગ તો બીજો કઈ વાંકાનો નથી લીધો. ચોખડી રાવો લીધો 50 રૂપિયાની સિંગ લીધી ફ્રીજમાં મેલી દીધી ખાવ ને બંધ કરી હાલો નો પાણીપુરી ખાવા પાણી પૂરી નથી વાઈટ કાહે આ પાણી રહ્યું વાઈટ કા દે બે આ મોટા વાઈટ કા ન ઓલા નનકા સાઈડ ના વાઈટ ખાટા મીઠા હોય તો મજા આવે. ને આ જો આ સોલો આ લઈને મંડાવી એ અમારી રિક્ષા અમારે રેક્ષા તો હરગાઈ નાખ રિક્ષા નો હરગે પેટો રાખ્યો આમાં છે ને બધું રોટલા કરવાના 2 રોટલા કરીને હમણાં આગો મૂકી છે. પણ ખૂણામાં રાખીને તો ગરમી બહુ ભેંસ દોઈ લીધી ટેન્શન મારે દો ને વહુને વાસી દો એટલે ખબર જ આજ ફોન તો ન આવ્યો ક્યારે આવો તો હું આકાંડ એટલે કેદી ફોન કર્યો કાયમ આવે આજ નો આવ્યો કાલે આવ્યો ના કર્યો કેદી કાલ કે પમદી કેદી ગયો પરમ દિવસે આકાંડ ક્યારે આવો એક તમે આયા ના હોય એટલે ફોન ના વરી વાકાના પરમ દી આકાંડ જતો તાય ઓલો હાબુનું બોક્સ લાવ્યો છે ઈ પછી ઓમ વા તમે એક જ જતા ને એટલે ઓમ ફોન કરી કેર આવવાનો કેટલા પગે છે તો ભેંસ દઉં કડીક ના ખમો ભેંસું તો રામ રામ ને જય માતાજી જો હાંજ પડવા આવી ગઈ અને હવે જો અહીં રોટલા કરવાની ચાલુ થઈ ગઈ છે અને મારે પેલા બનાવે શાક લો તમને આગળ દેખા તો અહીંયા જો શાક બનાવે કેનું શાક બનાવવાનું શાક ના બનાવતો કઢી બનાવું જો કઢી રંજીત કાંઈ કરવું ન હોય એટલે મારે બનાવી જો કાંઈ નહીં અમારે રંજીને કાંઈ આવડે જ નહીં આપણે બનાવતા હોય ને ત્યારે કાંઈ રે તો અમારે રંજી ભાગી જાય ક્યાંથી જો આપણે આમાં વઘાર કરી નાખ્યો હે મરચા નાખી દીધા હાથ હેતક ના પછી આમાં સાઈઝ નાખવાની છે આખી ઘડીક ચડવા દે મીઠું આપણે જો રહી ગયું તું બાકી
મીઠું આમાં રાખીને તો ઓગળી જાય એટલે આમાં જ એમાં નાખી દે. અને આ જો રોટલા બનાવે છે. કેટલાક બન્યા? 2 રોટલા કીરા 3 રોટલી કરવાની. દેવાંશી મોર કાકા કઢી બનાવજો તો ખરી. જા અરે જા હે ટીકુ બે હો અમારો. શું હે દેવાન છે એમ રમતી હોય અહીંયા આવે નહીં. થાય ને એટલે છોકરા રમવા લઈ જાય. એક ભણવા હોય ગયા હોય પછી ભણી હાલના 500 વાગે આવે પછી રમે. ના છે ને કોણ અમારે વાડીએ આપણે લાયા હું લાયા હે ક્યાં બેહાઈ રહ્યા? દૈસામાં બેહાઈ રહ્યા હે ને ક્યાં બેહાઈ રહ્યા હે?